કેમ છે બધાને? આજ તો મૈયરમાં મનડું લાગે છે એટલે બધા અહીંયા ભેગા થયા છે. સાલ સખી મૈયરમાં ફરી મળીએ એ જ પાછા ફળિયામાં. સરસ મજાનો આ કાર્યક્રમ જે કૃષ્ણબેને આયોજન કર્યું છે. સૌ પ્રથમ માં ખોડિયારના સાનિધ્યમાં માને પ્રણામ તથા અહીંયા ઉપસ્થિત દરેક સખી સહેલી બહેનોને મારા હાર્દિક અભિનંદન. ખૂબ સરસ આ કાર્યક્રમ તમે કર્યો છે. આના દ્વારા આપણે રોજે આમ તો ટેલિફોન કે આ રીતે બીજી સહેલીઓને મળતા હોય, પણ આ એક એવું સરસ માધ્યમ છે. તમે સાથે આયા રહેશો 3-4 કલાક અને એ જ પાછી જૂની રમતો જે ફળિયામાં સ્કૂલમાં નદી તળાવે જે સાથે રહ્યા છો એ બધી જ અહીંયા ફરી તમને માણવા મળશે. આ સરસ એક ખુશીનો માહોલ છે. આજના જનરેશન વિશે જો થોડું કહેવું છે. હું અનાથ આશ્રમમાં જોબ કરું છું 3 વર્ષથી. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં હોય. મારે એક જ ટોપિક લેવો છે કે માતા પિતા. એક ટોપિક લઉં છું વૃદ્ધાશ્રમનો. હું ખુરશી ઉપર બેઠી હતી અને સાંજના 6 વાગ્યા ત્યારે એક વૃદ્ધ એની સાથે 40 વર્ષનો એક છોકરો અને એનો એક છોકરો 15-16 વર્ષનો એ સાથે લઈને વૃદ્ધાશ્રમમાં આવે છે. દરવાજો ખખડાવે એટલે મેં એક દાદા બેસે એને કીધું આપણો ગેટ ખોલો, કોઈ આવ્યું છે. તો ગેટ ખોલીને અંદર આવ્યા અને મને કહે કે મારે આ દાદાને અહીંયા મૂકવા છે, વૃદ્ધાશ્રમમાં મૂકવા છે. મેં કીધું કારણ? તો કે મારી વાઈફ છે ને એને ના દાદાને બેન બનતું નથી. મારા પપ્પા છે એને મારી વાઈફને બનતું નથી એટલે હું અહીંયા વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છું. મેં કીધું આમ તો અમે રજીસ્ટર આમ કંઈ કરતા નથી. જે દીકરા દીકરીઓ ન હોય ને એને વૃદ્ધાશ્રમમાં રાખીએ છીએ. પણ આ દાદા હતા ને ખૂબ આમ એકદમ આમ નિસહાયની જેમ અને મને ઈશારામાં કહી દીધું કે દીકરી મારા એ રહેવું છે, મને તું આ રાખજે. એટલે મેં કીધું કે વાંધો નહીં. રજીસ્ટરમાં દાદાનું નામ લખાયું અને દાદાની એન્ટ્રી કરી અને મેં કીધું આ કોણ છે તમારી સાથે છે? એ કોણ છે? તો કે મારો દીકરો છે. આ મારો દીકરો છે. મેં દીકરા તારા બાપને અનાથ આશ્રમ દેખાડ્યો છે, તું ફરી નહીં દેખાડતો. તું આ દરવાજે ફરી આ દાદાને લેવાય નહીં આવતો, તારા બાપને જ મોકલજે. દાદા તો ખૂબ આમ એટલા બધા દુઃખી હતા. મેં કીધું દાદા કાંઈ વાંધો નહીં, આજથી હું તમારી દીકરી. સાથે એને જવાનું કીધું, રજીસ્ટરમાં એન્ટ્રી કરી, એ લોકો ગયા અને દાદાએ મને થોડી વાર પાસે બેસાડ્યા અને દાદાએ કીધું કે મેં કીધું દાદા આવી કેમ પરિસ્થિતિ તમારા ઘરની થઈ છે? મને થોડુંક કહો તો મને ખબર પડે. અહીંયા તો ઘણા બધા વૃદ્ધો આવતા હોય. મને કે મારી વાઈફ છે ને એ નાના છોકરા સાથે રહેશે અને હું મોટા છોકરા સાથે. વિચાર કરજો, 2 મા બાપ છે એ નથી હચવાતા. આપણા રૂપ રંગ તૈયાર થઈને બધાને દેખાડો કરીએ, પણ આપણા મા બાપ ઘરે દુઃખી હોય ને તો આપણે ક્યારેય સુખી નથી થતા. એ વાત યાદ રાખજો. આ સ્નેહ મિલનમાં આજે નક્કી કરજો કે ઘરે જઈને જો સાસુ સસરા હોય કે તમારા મા બાપ હોય, દિવસમાં સવારે ઉઠી નાહી ધોઈને એને પગે લાગજો, તમારે કોઈ વિઘ્ન નહીં આવે. સંપૂર્ણપણે એક નિયમ રાખજો કે આ સવારે ઉઠીને મારા સાસુ હોય, દાંત કાઢીને હસીને પગે લાગજો. તમને એની દુઆ મળશે ને તમારે કાંઈ બીજું નહીં કરવું પડે. એ છોકરો એને વળાવ્યો, બીજો દિવસ થયો, દાદાને સરસ મજાના ખવડાવ્યા નવડાવ્યા રાખ્યા. મેં કે મારે તાર સામે જાય ખુરશી ઉપર, તું અહીં સામે બે ને મારે સામે ખાટલો રાખો. મેં કાંઈ વાંધો નહીં દાદા, સામે હું અહીં બેઠી છું ટેબલે, તમે સામે ખાટલો નાખીને સૂઈ જા. રાત પડી, દાદા સૂઈ ગયા, હું હવે ઘરે જાઉં છું દાદા. કે વાંધો નહીં. સવાર થયું, બીજે દિવસે સવારે ગઈ, 9-9:30 થયા ને ત્યાં એક છોકરી 15-16 વર્ષની એક દીકરી અને એક ભાઈ દરવાજો ખખડાયો. મેં કીધું કોણ છે? કે અમે આ વ્યક્તિ છે ને અમારા અહીંયા લેવા આવ્યા છે. મેં કીધું આ રજીસ્ટર તો હજી કાલે જ થયું છે અને આજ તમે કેમ લેવા આવ્યા? તો કે હું આ દાદાનો નાનો દીકરો છું.
મેં ખાલી ફક્ત એટલું જ કીધું હતું કે એક જ ટાઈમ ભાઈ, મોટા ભાઈ તું લઈ જા અને પપ્પાને ખવડાવજે, હું ને મમ્મી મારી વાઈફ સાથે અમે બહાર જઈશ. બોલો, એક ટાઈમ જમવા માટે વૃદ્ધાશ્રમનો દરવાજો ખોલવો પડ્યો. આજની જનરેશન તો જો તમે, આ તમે બહાર બધું દેખાડા કરો, હોટલમાં જમવા જાઓ, બીજા હાથે ખર્ચા કરો, અને લગ્ન તો એવા ધામધૂમથી કરો કે વાહે ભલે વ્યાજ આપણે પાછલી પેઢી વ્યાજ ખૂટે જ નહીં. અને મા બાપને હારો હાડલોય નો, માને હારો હાડલોય નો પહેરાવે, છેલ્લા બેહે કે માં તું છેલ્લે બેસ, તું હાલી નહીં. હવે આપણે તો એના થકી જ ઉજળા છીએ. માનું સન્માન તો પહેલા હોવું જોઈએ. આજથી બસ મારો આજ એક નિર્ણય હતો કે દીકરીઓને ખૂબ સારા સંસ્કાર આપણે આપ્યા છે. આપણું ગામ ખૂબ સરસ છે અને બધી સંસ્કારી દીકરીઓ છે. આ એક જ પ્રણ લેવાનું કે હું દુનિયામાં બીજું બધું સુખ હશે તો મૂકી દઈશ, પહેલાં મારા સાસુ સસરા અને પહેલાં મારા મા બાપ. સવારમાં ઉઠીને માને એક સાસુને એક પગે લાગી લેજો, એટલે આજનો દિવસ તમારો આશે એ સાર્થક થાય. અને બીજું કે આજ તમે બધા ઉપસ્થિત થયા છો તો તમારામાં એક એવું નિયંત્રણ ગોઠવો કે કોઈ વ્યક્તિ, આપણે 5-6 ફ્રેન્ડ છીએ, તો કોઈ એક ધંધો કરતી હોય એક સ્ત્રી, તો બીજીને કહેવાનું કે બરાબર ન હોય, એનું ઘર પરિવાર બરાબર ન હોય તો એને તમારે સપોર્ટ આપવાનો, સાથ આપવાનો. એક લિસ્ટ બેન બનાવવાનું કે કોઈ સામાન્ય ઘરથી જોબ સુધી જે કોઈ વર્ક તમે કરો છો એ બીજાને કામમાં આવે, અને કોઈનું ઘર દુઃખી, ઘરમાં સહારો મળે, રોજીરોટી મળે. આપણે ખાલી આયા ખાવા પીવા અને નાચ કરવા કે રમવા નથી આવ્યા. આપણે આ 2 નિયમોનું પાલન કરવું તો આપણા ઉત્સવ છે ને શ્રેષ્ઠ બની જાય. પહેલું એ કે માતા પિતાની સેવા, અને બીજું આપણે જે જોબ નોકરી ધંધો કરીએ એ આપણે બીજાને કોઈને શીખવાડીએ અથવા આપણી રોજીરોટી ચાલે. બસ એ જ. વધારે સમય તો ઘણું બધું છે પણ વધારે સમય હું નહીં લઈ શકું. એક નાની એવી એક વાત કહી દઉં. એક બીજો એવો કિસ્સો. એક હું વૃદ્ધાશ્રમમાં હતી ને ત્યારે એક માજી ત્યાં ખાટલામાં હતા. એટલે મને એમ થાય કે આ માજી કેમ કાંઈ બોલતા જ નથી, સાવ મૂંગારે. એક બ્લુ કલરનો નાનો એવો કટકો પોતાની માથે ઓઢેલો રાખે અને ખાટલામાં બસ સૂતા રહે. એને 2 દીકરા અને 1 દીકરી. હવે દીકરા મૂકવા આવ્યા ને તો એ દીકરી મૂકવા આવી હતી, દીકરા આવ્યા નહીં. મેં ખૂબ માને પૂછ્યું તો કે માં, મારે એક નવીનો અને મારો એક, અમારે 2 દીકરા, પણ મને ઘરમાંથી કાઢી મૂકી. નવીનો કે મારી માં નથી, અને જૂનીનો કે હું નહીં હાચું. એક દીકરી હતી, દીકરી કે હું મારી માને ઘરે લઈ ગઈ. 8 દિવસ હાંચવા ને તો એના પતિએ કીધું કે આ મારે ન પોહાય, આ તારી માને તું વૃદ્ધાશ્રમમાં મૂકે. એટલે એ માં કેટલી 80 વર્ષની હો, માંડ એના ટેકે ઊભી રહેતી. એવી માને એ અનાથ આશ્રમમાં મૂકવા આવ્યા. 8 કે 10 દિવસ થયા ને તો એ માં ખૂબ બીમાર પડ્યા. મેં રજિસ્ટરમાં જોઈને એના છોકરાને ફોન કર્યો કે ભાઈ તારી માં ખૂબ બીમાર છે, એકવાર ખાલી જોવા આય. એટલું કહે છે કે એકવાર તું જોવા આય. એનો છોકરો ફોન કાપી નાખ્યો, બીજા છોકરાને ફોન લગાવ્યો. મેં કીધું ભાઈ તારી એ માં છે, આ અનાથ આશ્રમમાં રીબે છે, હું એને રોજ ખવડાવું છું, નવડાવું છું, પણ એને છેલ્લી ઈચ્છા હતી કે મારો દીકરો મને પાણી પાય. તું ભાઈ એકવાર આવી જા, ખાલી 5 મિનિટ આય, અને તારે સમય ન હોય ને તો આ આશ્રમની અમે ગાડી મોકલે, પણ તું એકવાર હાલ ને તારી માને સહેલું પાણી પીવડાય. છોકરો આવ્યો નહીં. છોકરીને ફોન કર્યો, એ કે હું બહાર છું. છોકરી માં એમ જ મરી ગઈ. માં એમ જ મરી ગઈ. 2-3 વાર પાણી પાયું અને એ જીવ વયો ગયો. પછી અમારે રજિસ્ટરમાં કહેવું પડે કે આ વ્યક્તિ વહી ગઈ. ફરી પાછો એને છોકરીને ફોન કર્યો ને તો એ આવી. છોકરા અગ્નિદાહ દેવા ન આવ્યા. આ કઠણાઈ છે આજની. એ છોકરીએ અગ્નિ સંસ્કાર કર્યો એની માનો, અને એ છોકરા ત્યાંથી આવ્યા ને કે જે કાંઈ ખર્ચો થાય ને એ મેડમ અમે દઈ દેવું, અમારે ટાઈમ નથી. વિચારો આજની જનરેશન. એટલે મારે એ જ કહેવાનું છે કે મા બાપથી વિશેષ બીજું દુનિયામાં કશું નથી. કદાચ સોનું રૂપું પૈસા
આ તે ઝવેરી એ બધુંય તમારું સાઈડનું. પહેલું છે મા બાપ. બસ અસ્તુ, મારી વાતને અહીંયા વિરામ લઉં છું. અને એક બીજી જાહેરાત છે, 11 દીકરીઓને, અનાથ દીકરીઓને અમે પરણાવી છીએ અને એના દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. તમારે શેરીમાં, ગ્રુપમાં કોઈને ભાગવત કથા કરાવી હોય તો એક પણ રૂપિયો લીધા વગર એ કથા અમે કરી દઈશું ભાગવતની, અને એમાં જે ફાળો આવે એ અનાથ 11 દીકરીઓને પરણાવવાની છે. એટલે ગ્રુપમાં, શેરીમાં તમે નક્કી કરી અને આ કાજલબેન કે આ બીજા કોઈ હોય એને કહેજો અને એ મારો કોન્ટેક કરે. આપણે 11 એવી દીકરીઓ ગોતી છે જેના મા બાપ નથી, જે નાનપણથી જ હાવ એકલી રહેલી અને અનાથ આશ્રમમાં મોટી થઈ છે, એવી દીકરીઓને આપણે લેવાની છે. અસ્તુ, ખૂબ ખૂબ આભાર, તમે મને અહીંયા સુધી પહોંચાડી. ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓ ગીતાબેન કાછડિયા.